સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ખાડીમાં પડી ગયેલા એક આધેડનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ખાડીમાં પગ સ્લીપ થતાં પડી ગયેલા આધેડે ઝાડ પકડી લેતા પોલીસ અને ફાયર વિભાગની સતર્ક કામગીરીથી તરત જ રેસ્ક્યુ કરી આધેડને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા છે। સુરતના કાપોદ્રા વિસ્તારના શ્રી રામનગર સોસાયટી પાસે આવેલી ખાડીમાં અનિલ માણી નામના આધેડ પાણી જોવા ગયા હતા। દરમિયાન તેમનો પગ લપસતા તેઓ સીધા જ ખાડીમાં પડી ગયા હતા। જોકે સદનસીબે અનિલભાઈએ ખાડીમાં રહેલું ઝાડ પકડી લેતા તેમનો જીવ બચી જવા પામ્યો હતો। ઘટનાની જાણ અનિલભાઈની પત્નીએ તાત્કાલિક કાપોદ્રા પોલીસને કરી હતી। જાણ મળતા જ કાપોદ્રા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। દોરડાની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી અનિલ માડીને સલામત રીતે ખાડીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે। બાદમાં ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ અનિલભાઈને ઘરે પહોંચી તેમની મુલાકાત લીધી હતી। સાથે જ પોલીસ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડતા અનાજની કીટ અને કપડાનું પણ તેને વિતરણ કરવામાં આવ્યું હતું। कापोद्रा पुलिस स्टेशन के हद विस्तार में श्री रामनगर की खाड़ी में अनिल भाई मानी नाम के एक जो व्यक्ति हैं जिनकी उम्र 50 साल है, वो पानी जो यहाँ बहाव ज़्यादा तेज है उसको देखने के लिए वो खाड़ी विस्तार में उतरे तो वहाँ पे उनका पैर फिसल गया। लकीली जो उनका हाथ किसी झाड़ी पे जाके अटक गया। तुरंत ही 112 नंबर पे कॉल गया। इनकी वाइफ ने 112 नंबर पे कॉल किया। विदिन 5 मिनट्स पुलिस की टीम वहाँ पे पहुँच गई और फायर को भी इन्फॉर्म किया गया। फायर और पुलिस ने मिलकर इनको खाड़ी विस्तार से वहाँ से रस्सी बांध के वहाँ से निकाला और तुरंत ही स्वीमर हॉस्पिटल लेके जाके इनको सारवार कराया और भगवान की दृष्टि से ये बच गए और इनको कुछ भी कोई भी इंजरी नहीं हुआ। अभी सारी टीम पुलिस की सारी टीम यहाँ पे आई हुई है और इनको हालचाल जानने के लिए, सब कुछ पूछने के लिए और जो भी हमारी तरफ से जो बेसिक मदद हो सकता है वो हम इनको मदद करने का कोशिश कर रहे हैं। ત્યારે સુરત પોલીસ ખાડીપુર જેવી પરિસ્થિતિમાં પણ ખરેખર લોકોની સતત મદદ કરી રહી છે। ત્યારે ખાડીમાં પડી ગયેલા આધેડને ફાયર સાથે મળીને ઉગારી કાપોદ્રા પોલીસે ખરેખર પ્રજાનો સેવક હોવાનો અહેસાસ કરાવ્યો છે।